આપણે એમ કહીએ જો ને મારે જ કામ ભગવાન નથી આવતા, મારે જરૂર હોય ત્યારે. આપણે જરૂર હોય ત્યારે ભગવાન નહીં, આપણે કલ્પ્યું ન હોય ને એવું ભગવાને આપ્યું છે. વિચાર કરો, જીવનની શરૂઆત કરી હતી, કદાચ અહીંયાથી અમેરિકા ગયા હશે, ઇંગ્લેન્ડ ગયા, કેનેડા ગયા, 2 બેગ લઈને જ ગયા હતા. કલ્પના એ ક્યારે હતી કે આવું જીવન ઠાકોરજી આપશે? અરે ક્યારે આવી કથા કરાવી શકીશું એનો એ વિચાર હતો. છતાંય ઠાકોરજી કરાવી કે નહીં? તો પ્રભુ આપણે ધાર્યું ન હોય એવું કરી આપે, એનું જ નામ પરમાત્મા છે. સંસાર માંગો ને એનાથી થોડું ઓછું આપશે, ભગવાન માંગો એના કરતા અનેક ગણું આપશે. અને હવે આ કોઈ શાસ્ત્રની વાત નથી, આપણા બધાના જીવનનો અનુભવ છે. જ્યારે ભગવદ કૃપાના તમે જ પ્રમાણ બની જાઓ ને, પછી શાસ્ત્ર વચનની એ બહુ જરૂર નથી પડતી.